નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપનું મેન્ડેટ જારી। 12 સભ્યોને મેન્ડેટથી 18મી વખત પણ ઘનશ્યામ પટેલનું ચેરમેન પદ પાક્કું। ભારત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 15 ઉમેદવારોને આપ્યો મેન્ડેટ। મેન્ડેટમાં અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલ। અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવા કરી રહ્યા છે ઘનશ્યામ પટેલને સમર્થન। ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા ફરી વોર્નિંગ લેવલે જવાની શક્યતાને લઈ એલર્ટ। નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને કરાયા સાબદા। ડેમના 15 દરવાજામાંથી નદીમાં ઠલવાતું 4.67 લાખ ક્યુસેક પાણી। ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન મંડળની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જાહેર કર્યો છે। ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા 15 ઉમેદવારોને મેન્ડેટ અપાયો છે। ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે, ત્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું છે, જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ, તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે। ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે। હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે, જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે। હવે ચૂંટણીમાં અરુણસિંહ રણા કોઈ નવા જૂની કરે તો ચેરમેન, વાઇસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે। નર્મદા ડેમના 15 દરવાજા બીજી વખત ખોલાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તર વોર્નિંગ લેવલે સ્પર્શવાની શક્યતા। ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં શુક્રવારથી પાણીની આવકમાં વધારો થયો છે। સિઝનમાં બીજી વખત શનિવારે સવારથી નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નખાયા હતા। ડેમમાં 1.76 લાખના ઇનફ્લો સામે 15 દરવાજા 1.85 મીટર ખોલી નદીમાં 4.67 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। ભરૂચ અને નર્મદાના કાંઠાના ગામોને વહીવટી તંત્રે અગમચેતીના ભાગરૂપે એલર્ટ કર્યા છે। ગોલ્ડન બ્રિજે નર્મદાનું જલસ્તર વોર્નિંગ લેવલને સ્પર્શવાની સંભાવના સાથે તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। બપોરે 2 કલાકે નર્મદા ડેમની સપાટી 136.64 મીટર નોંધાઈ હતી। ગણેશ વિસર્જનને લઈ સલામતીના ભાગરૂપે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે, જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ 19 ફૂટ જેટલી થનાર છે। નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવ વચ્ચે મેઘરાજા પણ છેલ્લા 2 દિવસથી સમયાંતરે નોંધાવતા ઉડતી હાજરી। ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચોમાસાએ ફરી જમાવટ કરી છે। દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારેક ભારે ઝાપટા તો ક્યારેક ઝરમર વરસી મેઘરાજા હાજરી નોંધાવી રહ્યા છે। રાતના સમયે વરસતા વરસાદમાં પણ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગણેશ આયોજન સ્થળોએ લોકોની ભીડ ઉમટી રહી છે। સતત વરસાદી માહોલથી વાહન ચાલકો અને રાહદારીઓને માર્ગોની અવદશા તેમજ ખાડા ખાબોચિયાને લઈ હાલાકી થઈ રહી છે। વિતેલા 32 કલાકમાં જિલ્લામાં વાગરામાં 37 મિલીમીટર, ભરૂચ અને નેત્રંગમાં 31 મિલીમીટર, અંકલેશ્વરમાં 28 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ઝઘડિયામાં 14 મિલીમીટર, વાલિયામાં 13 મિલીમીટર, જંબુસરમાં 11 મિલીમીટર, હાંસોટમાં 9 મિલીમીટર તો આમોદમાં 7 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી હતી। મહેન્દ્રનગરમાં ઉત્તર ભારતીયોના પર્વ છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા। આ દરમિયાન નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા, જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો। આ અંગેની જાણ થતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ ન્યાયની માંગ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો। પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો।
અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસંબડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલધારા ચોકડી નજીક આવેલા મારુતિ નંદન સોસાયટીમાં રહેતા નિરમા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી હરિરામ કિશનલાલ બિશ્નોઈ તારીખ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમય ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારે પરિવારજનોએ તેઓની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન આજે સવારના સમયે તેઓનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેઓના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વેપારી અંતિમ પગલું ભરવા જાય છે તે પૂર્વેના તળાવ નજીક બાગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. 40 વર્ષીય વેપારીએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે જીઆઈડીસી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આમોદમાં ડીંગો જમાવી બેઠેલા ઢોરે 108 એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો. ડ્રાઈવરે નીચે ઉતરી ઢોરને હટાવ્યા. ભરૂચના આમોદ નજીક રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. આમોદના તિલક મેદાન નજીક રસ્તે રખડતા પશુઓએ 108 એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો હતો, જેના પગલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે નીચે ઉતરી લાકડી વડે ઢોરોને હટાવવાની ફરજ પડી હતી અને ઢોરોને હટાવ્યા બાદ એમ્બ્યુલન્સ આગળ રવાના થઈ હતી. થોડા દિવસ અગાઉ આમોદ નગર સેવા સદનની કચેરી બહાર જ રખડતા પશુઓનો અડીંગો જોવા મળ્યો હતો. ત્યારે નગર સેવા સદન દ્વારા રખડતા ઢોરોને પકડવા કોઈ જ કામગીરી ન થતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. લાખોના ખર્ચ કરવા છતાં ઢોર પકડવાનો ડબ્બો શોભાના ગાંઠિયા સમાન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે નગર સેવા સદન દ્વારા રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાસમાં મગર નજરે પડતા તેને જોવા માટે લાઈન લગાવી હતી. અંકલેશ્વર પંથકમાં આવેલા વિવિધ તળાવોમાં મગરની હાજરી નોંધાઈ છે. અવારનવાર મગર કાંસોમાં કે તળાવોમાં નજરે પડતા હોય છે. તેવામાં આજરોજ અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાસમાં મગર નજરે પડ્યો હતો. મગરને જોવા માટે વટે માર્ગોએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી હતી. આ સ્થળે દર ચોમાસા દરમિયાન મગરની હાજરી નોંધાઈ હોવાથી વન વિભાગ દ્વારા આ સ્થળે બેનરો પણ લગાવવામાં આવ્યા છે. અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજે ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલા 3 યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 દાઝી ગયા હતા. ગતરોજ હવામાન વિભાગે આપેલા વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંકલેશ્વર પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન ઉપર તેની અસર જોવા મળી હતી. ત્યારે અંકલેશ્વરના નવાદીવા ગામના પટેલ ફળિયામાં રહેતા 20 વર્ષીય દેવ સુંદર વસાવા અને નટવર ભાઈલાલ વસાવા, નટવર અભયસિંહ વસાવા નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા. તે સમયે કિનારે ઉભેલા 3 યુવાનો પર વીજળી પડતા 3 યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં દેવ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે યુવાનો માછીમારી કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. અંકલેશ્વર શહેર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. વિલાયત ચોકડી નજીક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગી હતી, જો કે સિક્યુરિટી ગાર્ડની બહાદુરીથી મોટો અકસ્માત ટળ્યો હતો. વાગરા તાલુકાના વિલાયત ચોકડી પાસે એક ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બાઇક પાર્ક કરેલી હાલતમાં હતી. નજીકમાં આવેલી કંપનીના એક સિક્યોરિટી ગાર્ડે સમય સૂચકતા વાપરી અને તાત્કાલિક પગલાં લીધા હતા. ગાર્ડે અગ્નિશમન યંત્ર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગ વધુ ફેલાઈ નહોતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાલિયા પોલીસ મથકના લાખો રૂપિયાના ઉઠામણું કરવાના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને ઇન્દોર ખાતેથી ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં વાલિયા પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 10 વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો આરોપી હેમેન્દ્રસિંહ જાદવનું નામ હોય. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વધુ વિગત મેળવતા આરોપી હેમેન્દ્રસિંહે વાલિયામાં પોતાના નામથી ફાઇનાન્સનું લાયસન્સ મેળવી સહ આરોપીઓ સાથે મળી સમડ ફાઇનાન્સના નામથી ધંધો શરૂ કર્યો હતો, જેમાં લોકોને લાલચ અને પ્રલોભન આપી રોકાણ કરાવડાવેલ અને ત્યારબાદ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી વાલિયાથી સેન્ટ્રો કાર લઈ ભરૂચ આવ્યો હતો અને કાર ભરૂચ જેએફસી ચોકડી ખાતે બિનવારસી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બાબતે જે તે વખતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીની ગુમ જાણવા જોગ રજીસ્ટર થઈ હતી. આ મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી હેમેન્દ્રસિંહ જાદવ હાલ ઇન્દોર મધ્યપ્રદેશમાં છે, જેના આધારે પોલીસે ટીમ રવાના કરી ભાડાની રિક્ષા ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી.
ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી વિશાળકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો. મક્તમપુરના સૈયદવાડ શ્રીમાન ટેકરી ખાતે વિશાળકાય અજગર હોવાનો કોલ સ્થાનિક રહીશોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને આપ્યો હતો. આ બાબતની જાણ થતાં વન વિભાગના RFO શ્રી ડાભીને જાણ કરી તેઓના માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ, રમેશ દવે તથા તેઓની ટીમે જગ્યા ઉપર પહોંચીને વિશાળકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. બ્રહ્માકુમારીના મુખ્ય મથક માઉન્ટ આબુ રોયલ ફેમિલી રિટ્રીટમાં સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે ભાગ લીધો હતો. ભરૂચના નીતિન ટેલરને પ્રિન્સ માનવેન્દ્રસિંહજી ગોહિલ સાથે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત 28 થી 30 ઓગસ્ટ 3 દિવસીય રોયલ ફેમિલી રિટ્રીટમાં આમંત્રિત થવાનો અવસર મળ્યો. આ અવસરે ભારતના 8 રાજ્યોમાંથી આવેલા 28 જેટલા રાજવી પરિવારના સભ્યોને મળવાનો અને તેમની સાથે સમુદ્ર પ્રાચીન સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન વિશે ચર્ચા કરવાની તક મળી. આ પ્રસંગે તેઓએ ભારતની પ્રસિદ્ધ સૂઝની કળા અંગે રાજવી પરિવારો સાથે ચર્ચા કરી હતી. બ્રહ્માકુમારી સ્ટુડિયોમાં તેઓનો જીવન યાત્રા અને યુવાનોને સેવા તથા આધ્યાત્મ સાથે જોડાવા માટે કરાયેલા પ્રયાસો વિશે ઇન્ટરવ્યુ આપવાનો અવસર પણ મળ્યો અને બીકે મોહિની દીદી સાથે મુલાકાતનો અવસર પણ પ્રાપ્ત થયો હતો. વાલિયા પોલીસે કદવાલી ગામના પુલ પરથી કારમાં લઈ જવાતા 5.49 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી. વાલિયા પીઆઈ એમબી તોમરને સફેદ કિયા સોનેટમાં દારૂની હેરફેરની બાતમી મળી હતી. વાડીથી કદવાલી થઈને ડહેલી ગામ તરફ જનાર દારૂ ભરેલી કાર જવાની હોવાની બાતમીના આધારે કદવાલી બ્રિજ ઉપર વોચ ગોઠવાઈ હતી. કાર આવતા તેને અટકાવી તપાસ કરતા દારૂની 1800 નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે પથ્થરિયા ગામના કિરીટ વસાવાની કુલ 12.54 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે 8 ગુનામાં સંડોવાયેલા અન્ય 2 બુટલેગરો કંબોડિયાના રાહુલ માલી અને ડહેલીના હરેશભાઈ ઉર્ફે હરિયા વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામના કીમ નદી પરના ડાયવર્ઝન પાસે પુરાણ માટે આવેલા પોકલેન પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામના કીમ નદી પરના ડાયવર્ઝન ગુરુવારના રોજ રાત્રે ધોવાઈ ગયું હતું. જે ડાયવર્ઝનના પેચવર્ક માટે એક હાઇડ્રા અને પોકલેન વડે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન શુક્રવારે મોડી સાંજે અચાનક પોકલેન નદીમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે પોકલેનને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. વાલિયા પોલીસ દ્વારા તહેવારોને લઈ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકામાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શાંતિભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે વાલિયા પોલીસ મથક પીઆઈ એમબી તોમરની ઉપસ્થિતિમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ મથકની મુખ્ય બજાર થઈ બિરસા મુંડા ચોકડી થઈ તાલુકા પંચાયત કચેરી સહિતના વિસ્તારોમાં ફરી વિસ્તારનો ચિત્તાર મેળવ્યો હતો. આ ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચના શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે રાધા અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. રવિવાર તારીખ 31મી ઓગસ્ટના રોજ ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલા શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે શ્રી રાધા રાણીના પ્રાગટ્ય ઉત્સવ એવા રાધા અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે બપોરે 12 કલાકે મહાઆરતી, જે બાદ રાધા રાણીનું પારણું ઝુલાવવાનો અને બપોરે 2 કલાકે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાશે. જેનો લાભ લેવા ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. ઓએલએક્સ પર લોનવાળી કાર વેચી પાલેજના શખ્સ સાથે 4.65 લાખની ઠગાઈ. ભરૂચ તાલુકાના ટંકરિયા ગામે રહેતા ફારૂક ભાણિયા ડ્રાઇવિંગ કરે છે. ગત 10 મેના રોજ મોબાઈલમાં ઓએલએક્સ એપમાં ઇકો કાર વેચાણની જાહેરાત જોતા બતાવેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જે નંબર ભરૂચ સાનીમાં ટોકીઝ પાછળ રહેતા યોગેશ બેલેરાવનો હતો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર બંને વચ્ચે 4.85 લાખમાં સોદો નક્કી થયો હતો. કારના રૂપિયા ચૂકવી દીધા બાદ પણ યોગેશે દસ્તાવેજ નહીં આપતા ફારૂકને શંકા જતા તપાસમાં કાર હરકિશન સોલંકીના નામે અને 6.88 લાખની લોન હજી બાકી હોવાનું માલુમ પડ્યું હતું. યોગેશે રૂપિયા આપવાનો ઇનકાર કરી ધમકી આપતા અંતે પાલેજ પોલીસ મથકે છેતરપિંડી અંગે ગુનો દાખલ કરાવાયો હતો. નેત્રંગના મોતિયા ગામે આંગણવાડીના ઓટલે જુગાર રમતા 4 ઝબ્બે 3 ફરાર. નેત્રંગ તાલુકામાં આવેલા મોતિયા ગામે આંગણવાડીના ઓટલા ઉપર કેટલાક લોકોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી નેત્રંગ પોલીસને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી હતી. પોલીસે રમેશ વસાવા, ચંદ્રસિંહ વસાવા, હેમંત વસાવા તેમજ સતીશ વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે રોહિત વસાવા, પંકજ વસાવા તેમજ નિલેશ વસાવા ફરાર થઈ ગયા હતા. પોલીસે અંગઝડતી તેમજ દાવ પર લાગેલા રોકડા રૂપિયા જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. ભરૂચ રેલવે પોલીસ મથકે 2 ટ્રેનમાં 2 યાત્રીના 26,000ની મત્તા ભરેલા પર્સની ચોરીની 2 ઘટના. પહેલા બનાવમાં મુંબઈના ડોંબિવલીમાં રહેતા હિનાબેન સંગોઈ કાકી સાથે ભુજથી મુંબઈ કચ્છ એક્સપ્રેસમાં આવી રહ્યા હતા.
રાત્રે માથા પાસે પર્સ મૂકી તેઓ સૂઈ ગયા હતા. મધરાત્રે જાગીને જોતા પગ પાસે પડેલા પર્સમાંથી રોકડા, સોનાની ચેન, પેન્ડલ સહિત કુલ 21,000 થી વધુની મત્તાનો સામાન ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બીજા બનાવમાં મુંબઈના પાલઘરમાં રહેતા રિયાઝ મોહમ્મદ ગરીબ રથમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. રાત્રિના 3 વાગે ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી હતી ત્યારે તેમનું પર્સ ચોરી થયાનું માલુમ પડતા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એસઓજી દ્વારા ભાડુઆત અંગેની નોંધણી નહીં કરાવનાર 20 મકાન દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા હતા. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડ્યા છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ એસઓજીના પીઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મકાન અને દુકાન માલિકો, પોલીસ સ્ટેશનમાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે જિલ્લામાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર 20 જેટલા મકાન માલિકો સામે બીએનએસની 223 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના કરમાળ ગામે 2 ખાટકીઓમાં કારમાં ગાયને કતલખાને લઈ જતા 5 વાહનોને અડફેટે લેતા ગ્રામજનો એકને પકડી ગાયને બચાવી લીધી. ભરૂચ તાલુકાના કરમાળ ગામે 2 ખાટકીઓને ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી હતી. ઇન્ડિકા કારમાં ગાયને ક્રૂરતાપૂર્વક લઈ જતા 1 રિક્ષા અને 4 બાઇકને પણ અડફેટે લીધી હતી. દુંદાળા દેવ વિઘ્ન હટનાર શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણવા ગણપતિ બાપ્પા આવી ચૂક્યા છે. ત્યારે વિવિધ યુવક મંડળ અને પંડાલોમાં આયોજકો અને શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપનું મેન્ડેટ જારી. 12 સભ્યોને મેન્ડેટથી 18મી વખત પણ ઘનશ્યામ પટેલનું ચેરમેન પદ પાક્કું. ભારત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 15 ઉમેદવારોને આપ્યો મેન્ડેટ. મેન્ડેટમાં અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજય સિરાજ અને શાંતાબેન પટેલ. અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવા કરી રહ્યા છે ઘનશ્યામ પટેલને સમર્થન. ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા ફરી વોર્નિંગ લેવલે જવાની શક્યતાને લઈ એલર્ટ. નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને કરાયા સાબદા. ડેમના 15 દરવાજામાંથી નદીમાં ઠલવાતું 4.67 લાખ ક્યુસેક પાણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.